ભાઈ છે ને અત્યારે વાડીએ જવું છે, થોડુંક ખોડવાટવાનું છે અને બધાના વારા ચડવાના છે. બધાના વારા ચડશે. ઓટોમેટિક ચાલ જ રહે છે, પણ ઓટોમેટિક એના કારણેથી કે લાઈન છે ને તૂટી ગઈ છે. દ્વારકાધીશ, રાધે રાધે, જય મામા ગાલ. તો કેમ છે બધા? મજામાં જ હશે. અત્યારે છે ને આપણે વાડીમાં છે. કેમ આપણે અહીંયા છે ને ટ્રેક્ટર લઈને દવા છાંટવા આવ્યા છે, બરાબર. અને જો કઈ રીતનું કામ આપે છે. ના જ આપણે દવાનો ટાંકો અત્યારે ટ્રેક્ટર હાલે છે 10 ઉપર. અને ભાઈ જો ઓલે હેઠે છે ને આની પાઇપલાઇન ગઈ છે. ઓલો ભાઈ છાંટે ફૂલ પ્રેશરથી. આવું કંઈક છે. બાકી જલસા કરો, મોજ કરો, સબસ્ક્રાઈબ કરો, બધાય કરો, મજા કરો, તો કામ કરો. ભાઈ વાસળ દવા છાંટે છે. કઈ રીતના છાંટો જોઈ લો. નળી કેટલી લાંબી છે જોઉં છું. ક્યાંથી છે, ક્યાં ટ્રેક્ટર પડ્યું, ક્યાં નળી છે. ને ભાઈ પ્રેશર આપણે જે સર્વિસ સ્ટેશનમાં હોય ને એ જ પ્રેશર આમાં હોય. કેમ કે સર્વિસ સ્ટેશનનો પંપ આમાં ફિટ કરેલો હોય છે, એટલે એ જ પ્રેશર. આપણે જેટલું પ્રેશર રાખવું એટલું લીવર વધારતું જવાનું હાલે. બાકી જો આ નારેડીમાં જો તાળા ફૂંકાઈ ગયા છે, મહી બહુ આવી ગઈ એમાં. ઘેરા પગી ગયા છે ને તો આ ટોપરું કાઢે છે ડાયમાં ને હરદાભાઈ ને. હા જાઉં છું. આ સાબલું આખું ભરી દીધું ભાઈ. તડકા ને ગરમી થઈ ગયો ભાઈ. પંખો ચાલુ કરો. હાલો મોરમાં ખોટી ગયા મારા બાપ ત્યાં તો પૂછોતા નથી. તાજા છે અને 2-3 દી થયા ને એમણે પડ્યા છે. પછી આ નીકળે આ બીજા જત નીકળી જાય, પણ હવે આમાં નો નીકળ્યા. પેલા ભાઈ દાદા. હા ઓહો એ હીરો ભાઈ છે ને અત્યારે વાડીએ જવું છે, થોડુંક ખોડવાટવાનું છે અને થોડુંક બીજું ઘણું કામ છે કરવાનું. કેટલી ટાંગી રહ્યા ઊંડાઈમાં રહી જાય છે. આમાં થોડી રહે હાલત આવે અહીંયા સુધી. પછી હે ને મસ્ત મજાના હે ને ખેતરમાં ઉગી ગયા છે. અને ગાયમાં ને માટીમાં ને આવે છે પાછળ ધીરે ધીરે. અને હું જાઉં છું એકચ્યુઅલી બગીચામાં. કેમ કે અહીંયા આપણે ગરમી થાય છે તો આપણે જઈએ છીએ બગીચામાં હવા ખાવા તાજી. હાલ અત્યારે હે ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને પાછા વાડીએ આવી ગયા છે અને બગીચામાં બેઠા છે, જોઈ લો. અને અત્યારે આપણે ખોરો ખાવા બેઠા છે ભાઈ. કેમ કે આપણે જે અડદ વાટ હતા ને એને પાથરા ફેરવવાના હતા, તો એક ખેતરના ફેરવી નાખ્યા અને હવે આ બીજા ખેતરના છે ને ફેરવવાના છે. હમણાં વર્ગી જાવ ને 3 જણા છે તો ફેરવી નાખી. અને ગરમી યાર બહુ થઈ હો ભાઈ, અતિશય. હાલે તો પહેલાં ઘડીક વાર ખોરો ખાઈ લઈએ. અત્યારે એટલે કેટલા 3 તૈયાર રહ્યા છે, બાકીના બધાય ભરી ગયા છે. અને ગરમી એવી થઈ છે કે ભાઈ વાત જવા જોઈએ. અત્યારે વાગ્યા કેટલા 5 વાગ્યા આવ્યા તો એટલી ગરમી થઈ. ડીઝલ લડાય મને ચીમનભાઈને ફેરવે છે.
બકબકાટી બોલે. હવે આગળના 2 દિયારા રહે એટલે પૂરું. હં એ તો બધાના વારા ચડવાના જ છે. તો બધાના વારા ચડશે. ઓલો વાં બેઠો રીંગો. એ હવે હે ને ઘેરા ભાગીએ છે ને અત્યારે ગરમી છે ને આપણાને ફૂલ થાય છે. બહુ અતિશય ગરમી થાય છે યાર. અને જાઓ એટલે કેટલી લઈને આવે છે પાણીની. હલે રે કે બામ હા કાયલા હાલો કેટલી એ નવી લીધી. તમે કઈ પધાર્યા અહીંયા ભાઈ. હાલો તો હા તો તારે અહીં રોકાણ છે. નહીં રોકાઈ જાય ને ભાઈ. દીપડા હું ખાઈ જાય. હાલે છે ને અહીંયા છે ને પાણી એક ચાલુ જ રહી છે કેમ ખબર. જો અહીંયા દેખાય ઓટોમેટિક ચાલુ જ રહે છે પણ ઓટોમેટિક એના કારણેથી કે લાઈન છે ને તૂટી ગઈ છે એટલે પાણી ચાલુ જ રહે ને નારળીની મજા છે. પાણી પીતા જ રાખે મજા નારળી પીવાની બહુ મજા આવતી લાગે. હાલ તો હા એમ કરતે મોટી થાતી જાય બે દીમાં. હાલો ચલિए ગાડી ફેરવીને અહીં પૂજા ને તો આ લોકોએ છે ને પૂરું કરી નાખ્યું છે. 2 ત્યારે વધ્યા હતા ને ફિનિશ કરી નાખ્યા છે. કાંઈ ને હા એ ભાઈ સ્પીડ કેટલી તો જોરદારની છે કે નહીં. એમાં 2-4 તો 2 મિનિટમાં થઈ જાય. તું ન હોય તો 2 મિનિટમાં કરી દે 2 થયા. હવે આની કરાવ્યો ને તો કંઈક પવન આવ્યો કા બાકી નતો આવતો ને ત્યાં આની કરાવી નારળીઓનો બગીચો જોયો ને એટલે મજા આવે. ઠંડુ વાતાવરણ છે. સાંયો એટલામાં થઈ ગયો પાછો. એટલામાં પાછો થોડોક તડકો છે. કઈ આપણા ખેતરમાં તો આખાઈમાં તડકો હાલો તો હવે છે ને આપણે અહીંથી જવાનું છે ઘેર ને ઘેરથી પછી મારે જવાનું છે નોકરીઓ પર. હા પછી સવારમાં ભેગા થાઉં બરાબર. કેટલા વાગે આવે? 9 વાગે. હાલો તો હવે